હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. ભાવનગરથી પાલીતાણામાં ભારે વરસાદ અને આ ભારે વરસાદના કારણે શેત્રુંજી નદી બે કાંઠે થઈ છે. જેસર શિહોરમાં પડ્યો છે ભારે વરસાદ. નદીઓમાં નવા નીરથી નદી બે કાંઠે થઈ અને તેના કારણે શેત્રુંજી નદી હાલ બે કાંઠે થઈ હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા છે. નદીઓમાં નવા નીર આવ્યા અને પ્રથમ વરસાદમાં જ શેત્રુંજી નદી બે કાંઠે જોવા મળી રહી છે. તો ભાવનગરમાં પણ જે પ્રકારે વરસાદ પડ્યો છે, લગભગ 10 થી 12 ઇંચ વરસાદ, અને તેના કારણે શેત્રુંજી નદી છે તે બે કાંઠે થઈ છે. અને તેને લઈને જ વધુ માહિતી અજીત ગઢવી અમારા સંવાદદાતા સાથે ભાવનગરથી સીધી જ વાત કરીશું અને જાણવાનો પ્રયાસ કરીશું કે ત્યાંની સ્થિતિ શું છે. અજીત, શેત્રુંજી નદી બે કાંઠે થઈ છે, શેત્રુંજી ડેમ પર 80% સુધી ભરાયો છે. શું હાલ વરસાદે વિરામ લીધો છે કે પછી જે આ જ તીવ્રતા સાથે વરસાદ પડે તો ભાવનગરની સ્થિતિ, તેમાં પણ ખાસ કરીને પાલીતાણા અને જેસરની સ્થિતિ વધુ ચિંતાજનક બની શકે છે? જી હાર્દિક, વાત કરવામાં આવે તો ભાવનગરની અંદર શહેર અને જિલ્લામાં જો ખાસ વાત કરીએ તો જિલ્લામાં પાલીતાણા, જેસર અને મહુવાથી સમગ્ર પટ્ટાની અંદર જે રીતે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હું આપને દ્રશ્ય બતાવીશ કે આપ જોઈ શકો છો કે આ ભાવનગરની મોટા ભાગની નદીઓ છે, ચેક ડેમો છે, તે તમામ અત્યારે ધીરે ધીરે છલકાઈ રહ્યા છે. અત્યારે અમે ઊભા છીએ વજાવળ જે નદી છે તે આ નદી પાસે. આપ જોઈ શકો છો કે નદી બે કાંઠે જઈ રહી છે અને જે નદીના કિનારે કાંઠે આવેલા ગામો છે તેમાં પણ અમે અનેક ગામોની અંદર પાણી ઘૂસી ગયા છે એવું કહી શકાય. અને શેત્રુંજી નદી પણ ધીરે ધીરે બે કાંઠે અત્યારે થઈ રહી છે. ગાંડી તૂર થઈ છે શેત્રુંજી નદી, અને જેને લઈને શેત્રુંજી ડેમ છે ભાવનગર જિલ્લાનો જે જીવાદોરી કહી શકાય, તે ડેમની અંદર 80% થી વધારે પાણી અત્યારે વધી રહ્યું છે. અને ભાવનગર જિલ્લાના ડેમની વાત કરીએ તો ખોડિયાર ડેમથી લઈ અને બોર તળાવ જે છે તેની અંદર પણ નવા નીર આવી ગયા છે અને અચાનક નવા નીર આવ્યા છે. ત્યારે ભાવનગર જિલ્લાની અંદર જો વરસાદ બંધ થાય હાર્દિક, તો જ પરિસ્થિતિ કાબૂમાં આવી શકે, કારણ કે ધીમે ધીમે પાણી વધી રહ્યું છે. અને સૌથી મોટી ચિંતાનો વિષય એ પણ કહી શકાય કે અમરેલીની અંદર આગળનો જિલ્લો છે તેને ઉપરવાસની અંદર પણ પાણી વરસાદ ભારે વરસી ચૂક્યો છે. અને જેનું ઉપરવાસની અંદર ધારી, અમરેલીનું પાણી પણ ભાવનગર જિલ્લાની આ નદીઓમાં, શેત્રુંજી નદીથી લઈને આ તમામ નદીઓમાં જ્યારે આવતું હોય છે, ત્યારે જો ઉપરવાસમાં પણ જો વરસાદ બંધ નહીં થાય અને ભાવનગર જિલ્લાની અંદર અત્યારે આપ જોઈ શકો છો વરસાદ શરૂ છે, જો વરસાદની આ જે માત્રા છે તે ધીમી ન પડે અથવા બંધ ન થાય અને જે આ પાણી છે ધીરે ધીરે ગામની અંદર ઓસરે અને આ જે નદી જે આપ જોઈ શકો છો બે કાંઠે જે અત્યારે ધસમસતું પાણીનો પ્રવાહ જે વહી રહ્યો છે, તે પાણીની માત્રા જો ઓછી ન થાય તો ચોક્કસપણે આજુબાજુના કાંઠા પર આવેલા ગામો છે તેમાં પાણી ઘૂસવાની શક્યતા છે. અનેક ગામો છે તે સંપર્ક વિહોણા બની શકે છે અને તંત્રની પણ મુશ્કેલી વધી શકે છે. અને મુશ્કેલી ખાસ કરીને ઢોર પશુઓમાં પણ મુશ્કેલી ઊભી થવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે. અને ખાસ કરીને જે વાત કરવામાં આવે તો જે જેસર, પાલીતાણા ગ્રામ્ય વિસ્તારની અંદર પહેલી વાર એવું બન્યું છે કે ગામડાની અંદર જ વરસાદ સતત વરસી રહ્યો છે. શિહોરની અંદર અત્યારે સતત વરસાદ શરૂ છે. પાલીતાણાની અંદર અત્યારે અમે પાલીતાણાના ગ્રામ્ય વિસ્તારમાં જ ઊભા છીએ. આપ જોઈ શકો છો કે વરસાદ સતત વરસી રહ્યો છે અને નદીઓ છે જે નાના મોટા ચેક ડેમો છે તે તો મોટાભાગના ઓવરફ્લો થઈ ચૂક્યા છે. અને અત્યારે નદીઓ છે તે ઉપરવાસમાં પાણી વરસાદ હોવાને લીધે ગાંડી તૂર બની છે. અને જે તંત્ર દ્વારા પણ પ્રયત્ન કરી રહ્યા છે. પાલીતાણાના અમુક ગામો છે તેની વાત કરીએ તો અનેક ગામો છે એવા છે કે જેને સંપર્ક વિહોણા થઈ ગયા છે, ત્યાં પાણીની માત્રા વધી રહી છે. કેવી રીતે એ લોકોનું રેસ્ક્યુ કરી શકાય, ભાવનગરનું જે તંત્ર છે તેના દ્વારા ફાયર બ્રિગેડથી લઈને તમામ લોકો, અધિકારીઓ અત્યારે સ્થળ પર પહોંચી ગયા છે. અનેક એવા કોઝવે છે પાલીતાણાની આજુબાજુમાં 7-8 કિલોમીટરમાં 2-3 કોઝવે છે તે તૂટી ગયા છે, જેને લઈને એક બીજા ગામની અંદર, અરસપરસ ગામની અંદર આજુબાજુના ગામોમાં જવું, મદદ કરવી, તે પણ મુશ્કેલી ઊભી થઈ છે. આનો ઉપાય એક જ છે કે કાં તો વરસાદ છે તે ધીમો પડે, જે વરસાદ જે ઉપરવાસમાં પણ. બિલકુલ આભાર અજીત, સમગ્ર માહિતી બદલ. આપ તમામ અપડેટ્સ ભાવનગરથી આપતા રહેજો. પરંતુ હાલ ભાવનગરની સ્થિતિ જે છે તે ચિંતાજનક હોય તેવું જોવા મળી રહ્યું છે. સતત જે પાણીનો પ્રવાહ છે તે વધી રહ્યો છે અને વરસાદ પણ અટકવાનું નામ નથી લઈ રહ્યો. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર.
MDH. રાતભરના વિરામ બાદ ભાવનગરમાં ફરી વરસાદની શરૂઆત થઈ છે. શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. અનેક રસ્તાઓ પર પાણી આવવાથી તેને બંધ કરવાનો વારો આવ્યો. ભારે વરસાદના કારણે ભાવનગર ધંધુકા હાઈવે બંધ થયો છે. આ સાથે જ ચમારડી પાસે મુખ્ય રસ્તો પણ ત્યાંથી પાણી ફરી વળ્યા છે અને તે દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે ચમારડી પાસે મુખ્ય રસ્તો છે ત્યાં પાણી ફરી વળ્યા છે. તો જે પ્રકારે આ ભાવનગરમાં વરસાદને તેને લઈને જે ચિંતાજનક સ્થિતિ ઊભી થઈ છે તેના માટે થઈને જ રોનક વર્મા આપણા સંવાદદાતા સાથે સીધી જ વાત કરીશું અને જાણવાનો પ્રયાસ કરીશું. રોનક, ભાવનગરની સ્થિતિ ચિંતાજનક છે. આપની પાછળનો જે રસ્તો છે તે પણ જોઈ શકાય છે